એક જણો તો ઇંગ્લિશ કૂતરું લઈ આવ્યો ને બરાબર, એને કૂતરું લઈ આવ્યો ને પછી બીજા જ અઠવાડિયે અમેરિકાની વિઝા મળી ગઈ. કૂતરું સુકન્યાળ હતું, બીજા અઠવાડિયે અમેરિકાની વિઝા મળી ગઈ. હવે અમેરિકા જવું, કૂતરું ભેગું લઈ ન જવાય, તો એણે પાડોશીને કીધું કે તમે મારું કૂતરું સાચવો ને તો હું અમેરિકા જાઉં છું, 6 મહિનામાં આવતો રહી, કાંઈ વાંધો નહીં. તો પાડોશીને એણે કૂતરું મૂક્યું અને એ અમેરિકા વયો ગયો. 6 મહિના પછી આવ્યો ને તો પાડોશીને પૂછ્યું મારું કૂતરું ક્યાં ગયું? તો ઓલો પાડોશી કે તમારું કૂતરું એ કે છે ને રોડ ઉપર વયું ગયું ને, તો રોડ ઉપર ગટર ખુલ્લી હતી તો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તો એમાં ઘરી ગયું તો મરી ગયું. તો ઓલો અમેરિકન કે આમ ન કહેવાય, ક્યાંક સ્ટોરી બનાવીને કહેવાય ને તો મને આઘાત ન લાગે. તારે સ્ટોરી બનાવાય કે કૂતરું છે એ અહીં બેઠું હતું, દૂધ બિસ્કિટ ખાધા, પછી રમતે ચડી ગયું, પછી વંડીએ ચડ્યું, વંડીએથી રોડ ઉપર ગયું, ત્યાં રમતું હતું, રમતા રમતા ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એમાં પડી ગયું અને મરી ગયું. આવી રીતના બોલ ને સ્ટોરી બનાવીને, તો મને છે ને આઘાત ન લાગે. પછી ઓલા અમેરિકાથી આવ્યો હતો ને એણે પૂછ્યું કે બા નથી દેખાતા, બા કઈ ગયા? એટલે ઓલાએ શરૂઆત કરી, બાએ ચા બિસ્કિટ ખાધા, પછી બા રમતે ચડ્યા, પછી બા વંડીએ ચડ્યા. એ કે તને સ્ટોરી બનાવીને કહું એમ, ડાયરેક્ટ તો કહું નહીં ગુજરી ગયા એમ. હમણાં બાઘાને ઘરે રાત્રે 4 ચોર આવ્યા, બોલો 4 ચોર આવ્યા ને બાઘાને ઘરવાળીને હાથ બાંધી દીધા. અને બાઘાને ક્યાંય ને ઊભો રહેજે, હાથ પગ હલાવતો નહીં હો, નકર એક ધૂંબો મારી નહીં કે તો 32 દાંત બહાર કાઢી નાખી કે તો બાઘો તો આમનો હજડબમ ઊભો રહી ગયો. અને ચોર તો ચોરી કરીને વયા ગયા. પછી બાઘાની ઘરવાળીએ કીધું તમે હાવ કેવા છો કે તમારામાં જરા કે હિંમત જ નથી કે કાંઈ? એ કે ચોરે એમ કીધું હલતા નહીં તો તમે આમને ઊભા રહી ગયા. બાઘો કે એવી ખોટી વાત ન કરતી હો, મારામાં બહુ હિંમત છે કે મને એણે કીધું તું હલતો નહીં તોય મેં 4 વાર પગ હલાવ્યા ને 2 વાર હાથ હલાવ્યા. શું કરી લેવાનું છે? ઘર તો સાફ કરી ગયો કે શું કરી લેવાનું? બાઘાને મેં કીધું મારો મોબાઈલ ચોરાઈ ગયો. મને કે એ તો શુકન થાય મારે. મેં તારે શુકન થાય? મને કે હા, મારે ચાર્જર નવું લેવું નહીં ને, મારું ચાર્જર ખરાબ થઈ ગયું, તારો ચોરાઈ ગયો, તારું ચાર્જર આપીશ ને મને. આવા શુકન કરી લે બોલો. હમણાં તો બરાબર આ બાઘો કે એની ઘરવાળી બે બેઠા હતા એટલે બાઘાને કે આ રવિવારે કે તમે મને ફરવા લઈ જાય. બાઘો કે કાંઈ વાંધો નહીં, લઈ જઈશ ફરવા. એને તો વચન જ આપવાનું હોય. એ કે કાંઈ વાંધો નહીં, લઈ જઈશ તને ફરવા. ગયા આમ થાય આપણે ચાર્જરના પૈસા તો બચ્યા જ છે તો ફરવા લઈ જાય કે તને. તો કાંઈ વાંધો નહીં. તો રવિવાર સવાર આવ્યું ને તો રવિવારની બરાબર સવાર પડીને એની ઘરવાળી ઊભી થઈને કે આજ બહુ આળા આવે છે, તમે બહારથી નાસ્તો લઈ આવો ને, જાઓ લોચો લઈ આવો. તો બાઘો વળી બહારથી લોચો લઈ આવ્યો ને નાસ્તો કર્યા બે માણા. પછી બપોરના 12:30 થયો ને એટલે પાછી એની ઘરવાળી કે આજ રસોઈ બનાવવાની બહુ આળા આવે છે કે મને, તો એક કામ કરો ને તમે તૈયાર લઈ આવો ને. તો ઓલો બિચારો બપોર જઈને તૈયાર લઈ આવ્યો બાઘો. પછી સાંજે 4 વાગ્યા ને એટલે બાઘાની ઘરવાળી તૈયાર થતી હતી. તો બાઘો કે કઈ બાજુ? એ કે એટલે ભૂલી ગયા આજ રવિવાર છે, આપણે ફરવા નથી જવાનું? તો બાઘો કે કા તને તો આળહ આવતી હતી ને, શું થયું? એ કે હવે આળહ વહી ગઈ. બાઘો કે વહી નથી ગઈ, એ આળહ મારામાં આવી કે હવે મને આળહ આવી, હવે નથી જવું કે. હમણાં બાઘો તૈયાર થઈને બહાર જતો એની ઘરવાળી કે કઈ બાજુ? બાઘો કે દુબઈ જાઉં, દુબઈ. તો એ કે દુબઈ જાઓ તો મારા આટલું જ્વેલરી લેતા આવજો. એ કે હું પાટણ જાઉં છું. તો કે પટોળા લેતા આવજો. બાઘો કે સુરત જાઉં છું, સુરત. તો કે હાડી લેતા આવજો. બાઘો કે હવે ક્યાંય નથી જતો, મગન કાકાની દુકાને જાઉં છું. હું પૂછ કરશો ક્યાં જાઉં? મગન કાકાની દુકાને જાઉં છું. તો એની ઘરવાળી કે તો 250 ગ્રામ શાક કરવાનું ગાંઠિયા લેતા આવજો. પણ મૂળ ક્યાંક લેતા આવજો. હા, વિદેશની અંદર એક દાદા એકલા રહે, બોલો વિદેશમાં દાદા એકલા રહે અને રોજ ઓલા પાર્કની અંદર બેહવા જાય. દાદા પાર્કમાં રોજ પાર્કમાં બેહવા જાય ને તો ત્યાં એક ડોશીમાં આવે, બોલો એ એકલા. તો બે દાદા ને ડોશીમાં બે બાજુ બેહે, એમાં બેને મિત્રતા થઈ ગઈ ને તો દાદાએ પછી હળવેક દઈને ડોશીમાને કીધું કે તમે ખોટું ન લગાડો, તો તમે એકલા હું એકલો, તો આપણે એકલા બે ભેગા થઈ જાય અને આપણે લગ્ન કરી લઈએ. તો ડોશીમાએ હા પાડી કે કાંઈ વાંધો નહીં, આપણે લગ્ન કરી લઈએ. તો દાદા તો વયા ગયા. પછી બીજે દિવસ સવારમાં ઉઠ્યા ને તો યાદશક્તિ કમજોર. તો દાદાને વિચાર આવ્યો કે મને કે જમકુએ હા પાડી કે લગ્નની ના પાડી. તેણે તો ફોન કર્યો ડોશીમાને, હાલો હા પકો બોલું, પકો જમકુ બોલને ડાર્લિંગ આઈ લવ યુ. એ કે કાલ રાતે તે મને લગ્નની હા પાડી હતી કે ના પાડી હતી? તો જમકુ કે હા પાડી હતી ડાર્લિંગ. સારું થયું તે મને અત્યારે ફોન કર્યો કે હું ભૂલી ગઈ હતી, મને એમ હતું કે મેં કોને લગ્નની હા પાડી કે હું એ વિચારમાં હતું કે મેં કોને લગ્નની હા પાડી દીધી કે હવે આ ઉંમરે લગ્ન કરીને ક્યાં જવું છે? આ એક વિદેશનો નાગરિક મને પૂછતો હતો, મને કે તમારે ગજબ છે હોય કે? મેં કીધું કેમ? મને કે અહીંયા તમે ઓળખે નહીં તો લગ્ન કરી લ્યો એકાબીજા. મેં કીધું ઓળખવામાં રહીને તો કોઈના થાય જ નહીં.
હા, નથી ઓળખતા એટલે જ થઈ જાય કીધું. હા, હમણાં મારી બાજુમાં એક ભાઈ રહે છે ને, એનું ઘરવાળીનું નામ નમ્રતા છે. બોલો, તો એનો ઘરવાળો એમ કે નમું મારી અને હું નમૂનો, નમું મારી અને હું નમૂનો. આ નમૂન લઈને ફરવા ગયો. બોલો, હા, હોટલમાં રોકાણા, ફરવા ગયા હોટલની અંદર. તો હોટલની અંદર રોકાણા ને પછી ફરવા ગયા ને, એમાં નમૂનાને ઝઘડો થયો. કારણ કે બહુ તમે વધારે ઓલું કરો ને, એમાં પછી ઝઘડા બહુ થાય. હા, તો બેન ઝઘડો થયો ને, તો આણે ફોન કર્યો રાતે 2:30 વાગે કાઉન્ટર ઉપર. એ કે હાલો, કોણ બોલો? મેનેજર બોલો હોટલના? એ કે વેઇટર બોલું છું. એ કે જલ્દી મારી મદદ કરો. પણ એ કે શું મદદ કરું? એ કે જલ્દી મદદ કરો, અમારે પતિ પત્નીને ઝઘડો થઈ ગયો છે. પણ હું શું મદદ કરું? એ કે તમે જલ્દી મદદ કરો, મારી ઘરવાળીને બારીમાંથી કૂદીને મરી જવું છે. પણ વેઇટર કે એમાં હું શું મદદ કરું? આ કે અહીંયા આવ, આ બારી ખુલતી નથી, જરા ખોલી દે છે, એટલી મદદ કરી જાય છે. હા, એટલે આવો બહુ લાંબો પ્રેમ ન હાલે ભાઈ. હમણાં હું ને બાઘો અમે બે ફરવા ગયા ને, તો હોટલમાં અમારે રોકાવું હતું. તો બાઘો મને કે હાલો આપણે હોટલની પૂછપરછ કરી. તમે એક જગ્યાએ ગયા ને, તો ત્યાં બાઘાએ જઈને પૂછ્યું કે હોટલના રૂમનો શું ભાવ છે. એટલે ઓલો ચોપડામાં જોઈને કે પહેલા માળે 500 રૂપિયા, બીજા માળે 400 રૂપિયા, ત્રીજા માળે 300 રૂપિયા અને ચોથા માળે 100 રૂપિયા. તો બાઘો હાલતો થયો. પછી ઓલા ભાઈ કે કેમ શું થયું? એ કે 5મો માળ છે, 5મો માળ. તો ઓલો હોટલવાળો કે ના, 5મો માળ છે જ નહીં, 4 માળ જ છે. તો બાઘો કે તો પછી આવશું. તો હોટલવાળા કે પણ તમને વાંધો શું છે? એ કે તમે 5મો માળ બાંધી લ્યો ને, પછી આવશું. એ કે આને મફતમાં રોકાવું હતું. બોલો, એક જણો હમણાં મને સવારમાં હામો મળ્યો. બોલો, મારો માર જાતો હતો. મેં કીધું ભાઈ કઈ જગ્યાએ? મને કે જहाँ દિલ કરતા है वहाँ घूमते हैं, फिर सस्ती होटल देखते वहाँ रुकते हैं. हाँ, कि जहाँ दिल करता है वहाँ घूमते हैं, सस्ती होटल देख के वहाँ रुकते हैं. પછી મેં કીધું કે माना घूमना फिरना होटल में ठहरना अच्छा लगता है, माना घूमना फिरना होटल में रुकना अच्छा लगता है, लेकिन होटल का कमरा कितना भी अच्छा हो, लेकिन घर जैसा आराम नहीं मिलता है साहब, घर जैसा आराम नहीं मिलता है. હમણાં હું એક હોટલમાં રોકાણો ને, તો હોટલની અંદર ઓલા કાઉન્ટરે કીધું, મેં કીધું ભાઈ રૂમમાં માકડ તો નથી ને? અરે મને કે ના રે ના. એમાં આમ કહીને આમ રજિસ્ટર ખોલ્યું ને, એમાં તો એમાં જ માકડ હતો. મેં તું તો કે માકડ નથી, આ રજિસ્ટરમાં માકડ રહ્યો. મને કે તમારો રૂમ નંબર વાંચવા આવ્યો છે, ત્યાં નહીં આવે. હવે એ ક્યાં વાંચીને આવવાનું છે? બોલો. તો આખી રાત મને નકરા મચ્છર ને માકડ કરડ્યા હો. સવારના પોરમાં હું કાઉન્ટરે ગયો, મેં જઈને કીધું, મેં ભાઈ આ હોટલની અંદર મેં આખી રાત નકરા મને મચ્છર ને માકડ કરડ્યા. મન કે ભાઈ શું કરવું, સસ્તી હોટલ છે, બધા અહીંયા જ આવે છે. કે સસ્તી હોટલ છે, બધા અહીંયા જ આવે. હમણાં એક જણો મુંબઈ ફરવા ગયો. બોલો, મુંબઈ ફરવા ગયો ને, તો હોટલમાં ઉતરો ને, એટલે ઓલા વેઇટરને કે ભાઈ તમારે અહીં જમવાનો સમય શું છે? એટલે ઓલો વેઇટર કે સવારે 7 થી 10 નાસ્તો, પછી 11 થી 2 જમણવાર, પછી 3 થી 7 ચા નાસ્તો અને 8 થી 11 જમવાનું. ઓલો કે તમે મને નકરો ખાવામાં જ રાખશો કે પછી મુંબઈ ફરવા દેવો? એને એમ કે નકરો ખાવાનો જ આ ટાઈમ સુધી નકરો ખાધા જ કરવાના છે. એક જણો નકરી મોટી વાતો કર્યા કરે. અમુક જોયું તમે આમ એટીટ્યુડ, મોટી વાતો બહુ કરે. એક જણો નકરી મોટી વાતો કર્યા કરે ને, એમાં એક હોટલમાં જમવા ગયો. તો જમવા ગયો ને, તો બરાબર જમતો હતો ને, એમાં વેઇટર એનો મિત્ર હતો. તો જોઈને કેલા તું આ હોટલમાં કામ કરશો? બોલો કે હા હું આ હોટલમાં કામ કરું છું, પણ અહીં જમતો નથી. હું આ હોટલમાં કામ કરું છું પણ જમતો નથી. એક જણો તો જમતો ઓલા વેઇટરને બોલાવ્યો કે અહીંયા તો કે શું છે? એ કે આ વાસણ કે હાબુથી સાફ કરો છો? ઓલો કે હા, તમને કેમ ખબર પડી? સફાઈ જોઈને ખબર પડી? ઓલો કે ના રે ના, આમાં જો નકરો હાબુ સોઈટો છે, હરખું ધોતો આવી ગયો, સફાઈનો દીકરો ક્યાં થશે? હમણાં એક મેનેજરે વેઇટરને કીધું તને 5 મિનિટ માટે હું મેનેજર બનાવી દઉં તો તું શું કર? વેઇટર કે હું મેગી બનાવું. એમ 1 વર્ષ માટે તને મેનેજર બનાવું તું તો શું કર? ઓલો કે હું ન બનું. કેમ? એ કે એટલી બધી મેગી કોણ ખાય? હવે એને વરદી મેગી જ બનાવી હતી. મારો મિત્ર છે, એને રેસ્ટોરન્ટ ખોલ્યું. તો મને જ્યારે મળે ને ત્યારે મને કે નવસાદભાઈ મારા રેસ્ટોરન્ટ આવો ને. મેં કીધું પછી આવીશ. મને કે મારા રેસ્ટોરન્ટ આવો ને પ્લીઝ. આવી રીતના મને એણે ઘણી વખત કીધું. એક દી મેં હામાં મળ્યા ને, તો મને કે તમે રેસ્ટોરન્ટ આવો ને. મેં કીધું ભાઈ હું કાલે બપોરે આવ્યો હતો, તારું રેસ્ટોરન્ટ બંધ હતું. સાંજે આવ્યો તોય તારું રેસ્ટોરન્ટ બંધ હતું. મને કે તમે જમવાના સમય આવ્યા છો. એ કે અમે ઘરે જમવા ગયા હોય ને,
મેં કીધું ભાઈ તું રેસ્ટોરન્ટ બંધ કરી દે, તું જમવાના સમયે બંધ રાખ તો કોણ આવે કીધું. હમણાં તો એક વિદેશથી એક જણો આવ્યો અહીંયા ફરવા માટે આવ્યો, બોલો, દર્શન કરવા, બધું કે આપણા બધા સ્થળોના દર્શન કરવા ને ભારત દર્શન કરવું મારે જોવું છે ને. તો વિદેશથી અહીંયા આવ્યો ને તો હોટલમાં રોકાણેલો, તો હોટલમાં પેલો વેઇટર હતો ને એની યાર મિત્રતા સારી થઈ ગઈ. તો પછી વેઇટર રોજ આ વિદેશીને એમ કે માવો ખવડાવો ને, તો ઓલો વિદેશી બિચારો માવો ખવડાવે ને, રોજ ઓલો વેઇટર વિદેશીને એમ કે માવો ખવડાવો ને, ઓલો ખવડાવે માવો. તો હવે આવું 15-20 દી હાલ્યું. એમાં ઓલો એક વિદેશી એક દિવસ ક્યાંક બહાર ગયો છે ને, એક્સિડન્ટ થયું ને તો એને લોહીની જરૂર પડી. તો હવે કે મને તો કોઈ ઓળખતું નથી પણ આ વેઇટરનો નંબર છે કે એને ફોન કરો. તો વેઇટરને ફોન કર્યો ને વેઇટરને કીધું દવાખાનામાંથી કે આનું એક્સિડન્ટ થયું છે ને, આને લોહીની જરૂર છે, તમે આપશો? તો વેઇટર કે કાંઈ વાંધો નહીં, આપીશું. તો ત્યાં લોહી દેવા ગયો, એ લોહી દીધું, ઓલા વિદેશીને લોહી ચડાવ્યું, એ સારો થઈ ગયો, પાછો આ હોટલમાં આવ્યો. હોટલમાં આવ્યો ને એટલે સવારના પોરમાં ઉઠી અને આ વેઇટરને કે એલા માવો ખવડાવીને. તો ઓલો વેઇટર કે રોજ તો તમે મને ખવડાવતા હતા, હવે મારી પાસે કેમ માંગો છો? તો ઓલો વિદેશી કે એલા હવે તારું લોહી છે ને એ મારી નસમાં ફરે છે ને, હવે તારું લોહી લીધું એ કે મેં, એટલે તારી જેવા ગુણ મીંડ્યા આવવા મારા નથી. હમણાં એક જણો બ્લડ બેંકમાં ગયો ને, તો બ્લડ બેંકમાં લોહી દેવા ગયો, તો ઓલા ચેક કરીને કે ભાઈ કમાલ છે કે તમારું તમારી ઘરવાળીનું બ્લડ ગ્રુપ એક જ છે? ઓલો કે હોય જ ને, મારા લગ્નને 40 વર્ષ થયા, હોય કે એક જ હોય કે. એક જણો તો રોજ હોટલમાં જાય ભાઈ, રોજ હોટલમાં જાય, એક જણો જાય પાછો, અને 2 રકેબી મંગાવે ને એક આખી ચા મંગાવે. આખી ચા મંગાવે, 2 રકેબી મંગાવે, 2 રકેબીઓ મૂકે, એમાં ચા ભરે, પછી પોતે જ પાછો પી જાય 2 રકેબીઓની ચા. બોલો, તો આવું વેઇટર રોજ જોવે. તો 15 દી પછી એક દી વેઇટરે કીધું કે સાહેબ તમે એકલા આવો છો, તમારે હેર કોઈ હોતું નથી, તમે આવી અને અહીંયા 2 રકેબી ચાની ભરો છો અને 2 તમે પી જાઓ છો, આવું શું કામ કરો છો? એટલે ઓલાએ કીધું કે જો તને ન ખબર પડે કે મારો એક મિત્ર હતો કે અમે 2 રોજ સવારે ચા છે ને સાથે પીતા કે, પણ એ કોરોનામાં ગુજરી ગયો કે, એટલે એની યાદમાં હું 1 રકેબી એની ભરું છું, 1 રકેબી મારી ભરું છું અને હું 2 પીઉં છું. એટલે ઓલો વેટર કે માફ કરજો કે મારથી પૂછાય નહીં, પણ તો પૂછાઈ ગયું, સોરી કે કાંઈ વાંધો નહીં. આવું રોજ હાલે, રોજ ઓલો 2 રકેબી લે, ચા ભરે, પીવે. એમાં એક દિવસ આવ્યો ને તો ઓલો વેટર 2 રકેબી મૂકી ગયો, તો બોલાવીને કે 1 રકેબી પાછી લઈ જા. તો ઓલો વેટર કે કેમ આવી કે તમે તો 2 રકેબીમાં ચા પીવો છો ને, તો આજ કેમ 1 જ રકેબી? વેટરને કીધું 1 રકેબી પાછી લઈ જાય કે મેં આજથી ચા બંધ કરી દીધી, હવેથી કે મારા મિત્રના ભાગની જ હું પીવું છું. આવા ગોટે ચડાવે, બોલો, બેઠા બેઠા મિત્રના ભાગની પીવું. એક હોટલ હતી ને, ચાની હોટલ, એમાં 2 દરવાજા, આગળ દરવાજો, પાછળ દરવાજો. તમે ઘણી વખત એવી હોટલો જોઈ હોય, એ પાછળ દરવાજો હોય, આગળ દરવાજો હોય. તો આ પાછળ દરવાજો, આગળ દરવાજો, 2 દરવાજા હતા. એમાં પાછળના દરવાજે કૂતરું મરી ગયું. કૂતરું મરી ગયું ને તો વેટર રોવે રોવે રોવે, એવો રોવે એવો રોવે એવો રોવે એવો રોવે, હજી રો રહું, એવો રોવે એવો રોવે, વાત જવા દઉં. તો ઓલા મેનેજરે કીધું તું હું કામ રો છો? એ કે પણ બહાર કૂતરું મરી ગયું. પણ એ કે એમાં એટલો બધો રો છો હું કામ? એ કે પણ મારે હવે રકેબી હાથે સાફ કરવી પડશે ને. તો એ કે અત્યાર સુધી તું નહોતો કરતો? એ કે ના રે ના, હું કે આમ બહાર મૂકું ને તો કૂતરું એવું જીભેથી ચાટી જાય ને તો મારે ધોવી જ ન પડે. પેલા કીધું આ તો કોકને મરવી નાખે ને, અમુક અમુક આવા આળહુડા પડ્યા છે. બોલો, એક જણો તો હાઈવે ઉપર આમ ગાડી લઈને નીકળ્યો, તો એક હોટલ ભાડી ગઈ, ત્યાં ગાડીની બ્રેક મારી અને હોટલમાં ગયો. ત્યાં જઈને ઓલા વેઇટરને કહે ભાઈ આ રોડ ઉપર નકરા એવા બોર્ડ માર્યા છે, ગાડી ધીમે આંકો, ગાડી ધીમે આંકો, ગાડી ધીમે આંકો, આવા બોર્ડ શું કામ માર્યા છે? તો ઓલો વેઇટર કે સાહેબ એટલામાં આજુબાજુમાં નજીકમાં ક્યાંય હોસ્પિટલ નથી ને, એટલે એવા બોર્ડ માર્યા છે, ગાડી ધીમે આંકો એમ, કારણ કે હોસ્પિટલ બાજુ નથી ક્યાંય. હમણાં હું ટેક્સીમાં બેઠો, બોલો, ટેક્સીમાં બેઠો, મુંબઈ ગયો ને ટેક્સીમાં બેઠો. હવે મારે શું છે કે આમ હલન ચલન કરવાની ટેવ રહી, મારો હાથ ભૂલમાં ડ્રાઈવરને અડી ગયો. ડ્રાઈવરને અડી ગયો તો ડ્રાઈવર એટલો બધો બી ગયો ને તો ગાડી એણે સીધી છે ને ફૂટપાથ ઉપર ચડાવી દીધી. બોલો, એટલે મેં કીધું ભાઈ મેં હાથ દેડોમાં તું બી હું ગયો? અરે મન કે પણ પહેલાં હું સબવાહિની હાંકતો હતો, મને એમ થયું કે આ ઊભો કાં થયો એ કે એમાં એ બી ગયો. બોલો, પછી હું ઉતરી ગયો. મેં કીધું હવે આ સબવાહિની હાંકતો એ ટેક્સી મીડ્યો હાંકો. હમણાં એક જગ્યાએ શમશાન યાત્રા હતી ને, તો હું ગયો શમશાન યાત્રામાં. તો શમશાન યાત્રામાં ગયા ને તો એક ભાઈ એક જણાને મારતા હતો, તો હું ગયો. મેં કીધું ભાઈ હું કામ મારો છો? અરે મને કે મારવો જ પડે. પણ મેં કીધું હું કામ મારો? એ તો કયો? અરે કે મારા બાપા ગુજરી ગયા છે ને, આ એનો ફોટો પાડે. પણ મેં કીધું અત્યારે તો હવે અંતિમ ક્રિયાનું લાઈવ પ્રસારણ થાય છે, મેં કીધું, અને એમાં ફોટો પાડે એમાં વાંધો હું? અરે મને કે ફોટો પાડે એનો વાંધો નથી. મેં તો તમને વાંધો છે એનો જ. અરે એ કે મોબાઈલ આમ માથે રાખીને એમ કે છે સ્માઇલ પ્લીઝ, એમાં મારું શીખ્યા. હવે એ ક્યાં સ્માઇલ કરવાના છે?
હમણાં એક જગ્યાએ એમ ખરખરે ગયા ને તો બધા એમ બેઠા હતા, ખરખરે જઈએ એટલે તો વ્હાઈટ કપડાં પહેરીને બધા બેઠા હતા. તો ખરખરે અમે ગયા ને તો બધા બેઠા હતા ને તો એમાં કોણ જાણે શું થયું, તો ઓલા જે બાપા ગુજરી ગયા હતા ને એનો નાનો છોકરો આવી અને એક ભાઈને એક ઝાપટ ફેરવીને મારી. તો મેં કીધું હા તમે કાં મારો છો? અરે મને કે મારવો જ પડે. મેં હું કામ મારો છો? અરે મને કે મારા કાનમાં આવીને પૂછે છે કે બાપા ગુજરી ગયા ત્યારે છેલ્લે કાંઈ બોલ્યા હતા? તો મેં કીધું એમાં મરાય થોડો, પણ મને કે મારો બાપ જન્મથી જ નહોતો બોલતો એ છે કે મેં સમજીને ઝાપટ મારી છે. મારો બાપ જન્મથી જ નહોતો બોલતો, તું ક્યારે ચડી ગયો બોલો? એક જગ્યાએ તમે આમ બેહણામાં ગયા ને તો બેહણામાં ગયા ને તો મચ્છર અગરબત્તી હળગતી, બોલો બાપાનો ફોટો નીચે મચ્છરની અગરબત્તી હળગે. તો મને હાલું નવાઈ લાગી. મેં કીધું આવું કેમ હશે? તો મેં ઘરધણીના છોકરાને પૂછ્યું. મેં કીધું આ બાપાનો ફોટો અને બાપાના ફોટા નીચે આ મચ્છરની અગરબત્તી કાં કરી? મને કે બાપા ડેન્ગ્યુમાં ગુજરી ગયા ને. મને કે પણ મેં કીધું જીવતા હોય તો એ કરાય. મને કે હવે કોઈને કરડે નહીં ને મચ્છર. અમુક આવા અકલ મઠાય. બોલો હમણાં હું ફોટો પડાવવા ગયો, બોલો મેં કીધું આપણે એક સારો ફોટો પડાવીને તો સારું રહે, એમ ડીપી મૂકે ને બધાય. તો મેં કીધું આપણે વોટ્સઅપમાં ડીપી બદલાવી. તો હું આમ ફોટો પડાવવા ગયો ને તો હું ઊભો રહી ગયો આમ. તો મેં કીધું હમણાં ફોટોગ્રાફર એમ કે સ્માઇલ પ્લીઝ. ત્યાં તો ફોટોગ્રાફર મને કે પેટ અંદર લઈ લ્યો, એને પેટ દેખાતું. બોલો હા, એક જણો હમણાં સ્ટુડિયોમાં ગયો, સ્ટુડિયોમાં જઈને કે બાળકોના ફોટા પાડવાનો શું ભાવ છે? ઓલો કે 50માં 12. તે તો હાલતો થઈ ગયો. ઓલા સ્ટુડિયોવાળા ભાઈ કે ભાઈ શું થયું? એ કે હજી મારે 4 જ છોકરા છે, 12 થાય પછી આવું છે. આવા અમુક અક્કલ મઠ્ઠા છે. બોલો હમણાં એક જણાના ઘરે મહેમાન આવ્યા ને, આ બાગાન ઘરે મહેમાન આવ્યા. તો બાગાન ઘરે મહેમાન આવ્યા ને તો બાઘાએ પૂછ્યું કે કેમ છે ધંધા પાણી? ઓલો કે જે. બાઘો કે એટલે હું? એ કે જરાક. તો એ કે વરસાદ પાણી? એ કે જે. બાઘો કે એટલે? એ કે જરાક. તો પછી જમવા બેઠા, બપોરે જમવા બેઠા ને તો બાઘો કે ભજીયા નાખું? એ કે નાખો જરાક. તો નાખ્યા. પછી કે રસ લેશો? એ કે જે. એટલે કે જરાક દ્યો. એ કે જરાકમાં તપેલું ભરીને રસ ખાઈ ગયો. કે પછી બાઘાનો મગજ લ્યો. તો બાઘો કે તમે છોકરી જોવા આવ્યા હતી, છોકરી તમને ગમી? તો ઓલો મહેમાન કે જે. એટલે કે જરાક ગમી. અને બાઘાનો મગજ લ્યો. કે હવે તું વયો જાય અહીંથી, ન કરી કે જે. એટલે મહેમાન કે જે એટલે હું? કે જરાક મારીશ તને. અમુક આવા ઘૂમરે ચડાવે જે વાળા. હું બાઘો હમણાં એક લગ્નમાં જમવા ગયા, બોલો તો જમીન અત્યારે જમવામાં લાઈન હોય લગ્નમાં, તો જમવામાં લાંબી લાઈન હતી. જમી જ લીધું અમે, પછી હાથ ધોવા હતા. તો હાથ ધોવામાં લાંબી લાઈન હતી. તો હું તો લાઈનમાં ઊભો રહી ગયો. બાઘો મને કે લાઈનમાં ઊભો ન રહે અમે. તો મને કે આગળવાળાને જબ્બાની શાળે લઈ નાખ. મેં કીધું એને ખબર પડી જાય તો? મને કે તને પડી? પછી મેં જોયું તો શાકના ડાઘા હતા. મારા જભે એણે હાથ લઈ લીધા. બોલો હમણાં એક જણો એક મિત્રના ઘરે જમવા ગયા, પતિ પત્ની. તો આ ભાઈ જમીન ડીશ લઈ અને આમ ચોકડી બાજુ મૂકવા જતો હતો ને એની ઘરવાળી પકડ્યો. એ આપણું ઘર નથી, તમારા મિત્રનું ઘર છે, અહીંયા તમારે ન ધોવાનું હોય. ઘરે એ ધોવરાવતી હોય ને. હમણાં બાઘો મને કે હું વડોદરાથી સુરત સુધી કે અંધકાર લઈને આવ્યો. મેં કીધું એટલે હું? અરે મને કે હું 4 વ્હીલ લઈને આવતો હતો, આગળની 2 લાઇટ ઉડી ગઈ કે એટલે પછી અંધકાર લઈને આવ્યો. આવા ઘૂમરે ચડાવ્યા. હમણાં આવ્યો મને કે નવસાદ એક વાત કરું. મેં એક નહીં બે કે મને કે એક જ વાત કરું. મેં હું? મને કે એવી કઈ વસ્તુ છે જે ખવાય પણ ચવાય નહીં? મેં કીધું બગા હું ખવાય પણ ચવાય નહીં? મને કે ખોટું. મેં તો તું કે મને કે નાસ્તો કરાય તો કહું. તો મેં તો વળી નાસ્તો કરાયો. બોલો 70 રૂપિયાના ભજીયા ખવડાવ્યા. મેં હવે કે એવી કઈ વસ્તુ છે જે ખવાય પણ ચવાય નહીં? મને કે હિંચકો. ખવાય પણ ચવાય નહીં? મને કે હા. એક જણો તો ઘરે સવારના પોરમાં આટા મારે, ટી શર્ટ પહેરેલું, બરમુંડો ચડો અને આટા મારે આમથી આમ. એની ઘરવાળી કે ડાર્લિંગ આજે સાબુદાણાની ખીચડી ખાવાનું મન થયું છે. એની ઘરવાળી કે મારે કામના પાર નથી, બનાવી લ્યો હાથે. આ કે એ તો હું બનાવી લઈશ, પણ ડાર્લિંગ મને એ કે ને કયા સાબુમાંથી બને? નાવાના સાબુમાંથી બને કે ધોવાના? અમુકને ખબર જ નથી સાબુદાણાની ખીચડી કેમાંથી બને. બોલો એક બેન તો હમણાં ગયા કરિયાણાની દુકાને. એ કે એવો સરસ મજાનો સાબુ આપો જે સસ્તો હોય, ઘસાય ઓછો અને મેલ પણ સારો કાઢે, એવો સાબુ આપો. તો દુકાનવાળો એના માણસને કે આ બેનને ઠીકરું આપો, સસ્તું સારું સુંદર ને ટકાઉ ઠીકરું આપો. એ કે ઠીકરું આવતું પહેલાં એ ઠીકરા કહો ને તમે તો મેલ નીકળી જતો. હા અત્યારે હાબુ આવે છે, હારા હાબુ તમે વાપરો તો મેલ ન નીકળે. અને એ સમયમાં આપણા માતાઓ બહેનો ઠીકરા ઘાતા અને ઠીકરાથી મેલ નીકળી જતો. આ બધી જૂની વસ્તુ છે.
હા, એક જણો તો રોજ બ્રશ કરે, ઘરે બ્રશ કરે ને પછી ટૂથપેસ્ટ આવે ને ઢાંકણું દેવાનું ભૂલી જાય. બોલો, ઢાંકણું આવે ઉપર, એ દેવાનું ભૂલી જાય, રોજ ખુલ્લું હોય. તો એની ઘરવાળી કે તમને હું રોજ ટોકું છું કે તમે ટૂથબ્રશ કરો, ટૂથપેસ્ટ કરો, પછી જે ટૂથપેસ્ટ આવે ને એનું તમે ઢાંકણું દેવાનું ભૂલી જાઓ છો. તમને કેટલી વખત ટોકું છું કે તમે એ ઢાંકણું દેતા જાઓ. તો પછી એના ઘરવાળાને એમ થયું કે આપણે એ માનવું જોઈએ. તો પછી સવારમાં બ્રશ કરી અને ટૂથપેસ્ટનું આમ ઢાંકણું બંધ કરી દે. આવું 4 દી સુધી હાલ્યું. પછી 5મા દિવસે એની ઘરવાળી એના ઘરવાળાને પાસે બેહીને કે, હે સાચું કહું, તમે 4 દિવસથી બ્રશ નથી કરતા ને? એ કે કેમ એવું કહેશો? એ કે હું જોઉં છું ને ઢાંકણું બંધ હોય એટલે મને અનુમાન થયો કે તમે નહીં કરતા હોય. હમણાં અમારે એક ભાઈને મળવું હતું તો હું સોસાયટીમાં ગયો. બોલો, સોસાયટીને ગેટ પાસે ઉભો રહ્યો ને એટલે મેં વોચમેનને કીધું, મેં તો અહીંયા ભાઈદુનભાઈ રહે છે, મેં કીધું એને ઓળખો છો? મને કે ઓલા લાંબા લાંબા છે એ? મેં કીધું હા. મને કે ઓલી મૂછું રાખે એ? મેં કીધું હા, એ જ. મને કે ઓલી માથે કાળી ટોપી પહેરે એ? મેં કીધું હા, એ જ કાળી ટોપી પહેરી. મને કે હાથમાં છત્રી રાખે એ? મેં કીધું હા, છત્રી રાખે એ જ. મને કે ઓલા ચશ્મા પહેરે એ ભાઈદુન? મેં કીધું હા, એ ભાઈદુનભાઈ. મને કે એ નહીં મળે. મેં કીધું કેમ નહીં મળે? મને કે તો ગુજરી ગયા ને, આ 10 દી થયા. મને કે ગુજરી ગયા. મેં તો ડાયરેક્ટ કહી દે ને ગુજરી ગયા ને એમ. એક તો એટલો બધો લાંબો જણ, વાત જવા દો, એટલો લાંબો. અને કરિયાણાની દુકાને ગયો. એ કે 10 રૂપિયાની ચોકલેટ આપો ને તો ઓલો દુકાનવાળો કે હેઠે ઊભો રહે. ઓલો કે હું હેઠે જ ઊભો, જરાક ધ્યાનથી જોઈ કે. એટલો લાંબો જણ, બોલો. પણ આ હોટલની વાત આવી ને સાહેબ, એટલે એક વાત કહી દઉં સાહેબ, કે એક વ્યક્તિ એને ઘરે લગ્ન હતા એટલે એને 25 રૂમ બુક કરવા હતા હોટલના. એટલે કે આપણે 25 રૂમ હોટલના બુક કરવા તો પહેલાં હોટલ જોવી તો પડે. એટલે એ બરાબર હોટલની અંદર ગયો, કાઉન્ટરે જઈને વાત કરી કે ભાઈ મારે 25 રૂમ રાખવા છે, પણ મારે રૂમ પહેલાં જોવા છે. તો આ એડવાન્સ પેટે કે આ 5,000 રૂપિયા રાખો કે, અને હું રૂમ જોઈને આવું છું. કાંઈ વાંધો નહીં. એ 5,000 રૂપિયા ત્યાં મૂક્યા અને એ રૂમ જોવા માટે ગયો. હજી ગયો ને ત્યાં શાકભાજીવાળો આવ્યો. શાકભાજીવાળો આવીને હોટલના શેઠને કે મેનેજરને કે પૈસા આપો શાકભાજીના. તો એણે 5,000 રૂપિયા એને આપી દીધા. એ 5,000 રૂપિયા લઈને શાકભાજીવાળો સીધો ટેમ્પાવાળાને ભાડું દેવા ગયો. ટેમ્પાવાળાને ભાડું આપી દીધું એટલે ટેમ્પાવાળો ભાડું લઈ અને સીધો કરિયાણાનું બિલ હતું એ ચૂકવવા ગયો. કે એનું કરિયાણાનું બિલ હતું એ 5,000 રૂપિયા ત્યાં ચૂકવી દીધા. કરિયાણાવાળાને સામે છે ને કપડાવાળાને દેવાના હતા, કપડાં લઈ આવ્યો હતો. એ 5,000નું બિલ એનું ચૂકતો કરી દીધું. એ કપડાવાળો છે ને આ હોટલમાં જમવા આવે એટલે આ હોટલનું 5,000નું બિલ બાકી હતું. તો કપડાવાળો ફટાફટ 5,000 રૂપિયા લઈ અને આ હોટલમાં આવ્યો. હોટલમાં આવી અને 5,000 રૂપિયા અહીંયા કાઉન્ટર આપી અને કીધું કે આપણું બિલ ચૂકતે થઈ ગયું. એ હજી 5,000 રૂપિયા ઓલા ગલ્લામાં નાખ્યા. ત્યાં ઓલો હોટલના રૂમ જોઈને નીચે આવ્યો. નીચે આવીને કે માફ કરજો, એકેય રૂમ મને પસંદ આવતા નથી, મારા 5,000 પાછા આપો. એ 5,000 રૂપિયા લઈને ઘરે વયો ગયો. આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આ પૈસા છે ને માત્ર એક આપણા વ્યવહાર માટે છે. હા, પૈસા છે એ સર્વસ્વ નથી. સર્વસ્વ તો મનની શાંતિ છે, અંદરની તનની તંદુરસ્તી છે, પરિવારનો સંપ છે અને અંદરથી આનંદ આવે ને એ સર્વસ્વ છે. કારણ કે આપણે આનંદ હોય ને આપણે એ લઈને હારે જવાનું, બાકી પૈસા હારે આવવા નથી. આ તો માત્ર વ્યવસ્થા છે કે વ્યવસ્થાના ભાગરૂપે આપણે પૈસાને ફેરવીએ છીએ. બાકી પૈસા કાંઈ સંપત્તિ હારે આવવા નથી. હારે આવવાનો છે માત્ર આનંદ, ઉત્સવ, મોજ, મજા, મસ્તી. અને ખુલીને તમે આનંદ કરશો, દાંત કાઢશો, હસતા રહેશો અને હસવા માટે અને મનોરંજન માટે તમે સમય કાઢશો ને એ જ સાચી મોજ છે ને એ જ તમારી હારે આવવાની છે. એટલે આપ સૌએ મને આ ટાઇટલની અંદર શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી અને આપ સૌ મને માફ કરશો. માત્ર તમને હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.